ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અડધા ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થઈ ગયું છે। હવામાન વિભાગે કરી છે જાહેરાત। આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ લીધી છે વિદાય। અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। સૌરાષ્ટ્રના 60% વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે। 2-3 દિવસમાં આખા ગુજરાતમાંથી વિદાય સંભવ છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે અનુમાન। પરંતુ અહીંયા એ પણ જાણવાની મહત્વની વાત છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે પરંતુ વરસાદની વિદાય નથી થઈ રહી, કારણ કે અલગ વિસ્તારમાં વરસાદ પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં 17 નવા તાલુકા ઉમેરાયા છે। નવા 17 તાલુકાઓની રચનાને લઈ રાજ્ય મંત્રીમંડળની મંજૂરી। રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે। રાજ્યમાં હાલ 252 તાલુકા અસ્તિત્વમાં છે। કેબિનેટ બેઠકમાં નવા તાલુકાની મંજૂરી મળી ગઈ છે। 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર। મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો લાભ મળતા નવા બનનાર તાલુકા મથકોનો શહેરી ઢબે વિકાસ થઈ શકશે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 2047 માટે આ નવા તાલુકાઓની રચના મહત્વપૂર્ણ બનશે। રાજ્યના હયાત 21 તાલુકાઓમાંથી જરૂરી ફેરફાર કરીને નવા 17 તાલુકાઓની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે। 17 તાલુકાઓની રચના થતાં હવે તાલુકાઓની સંખ્યા હવે 265 થશે। 2013 પછી પ્રથમવાર જિલ્લા તાલુકાઓની સંખ્યામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે। તો હાલમાં સૌથી મહત્વની જાણકારી એ છે કે 2047નું લક્ષ્ય ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને તેને લઈને આ તાલુકાઓની રચના કરવામાં આવી હોવાની વાત પણ ઋષિકેશ પટેલ તરફથી કરવામાં આવી છે। કેબિનેટ આજે હાજર થઈને કેબિનેટની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો કે ગુજરાતની અંદર 2013 પછી તાલુકાની સંખ્યા જે છે તે વધી નથી, જે વધારવામાં આવે જેથી વિકાસમાં પણ ફાયદો થાય। ધાનેરા બનાસકાંઠામાં રહેવાના નિર્ણયથી ધાનેરાવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા ધાનેરાવાસીઓએ સરકાર સામે છેડ્યું હતું આંદોલન। સરકારે સ્થાનિકોની માંગને જોઈને ધાનેરાને બનાસકાંઠા સાથે રાખવાનો નિર્ણય કરતા ધાનેરાવાસીઓમાં ખુશી છવાઈ ગઈ। તો ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પણ આ નિર્ણયને વધાવ્યો છે। સમિતિ બનાવવામાં આવી, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે અન્ય લોકો હોય, અનેક સંસ્થાઓ જોડાઈ અને ધાનેરામાં એ બનાસકાંઠામાં રાખવા માટે આંદોલન ચાલ્યું। કેટલી ખુશી! આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર અને એમાં ખાસ કરીને ધાનેરા તાલુકાની અંદર લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે। ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારે આની જાહેરાત કરી કે ધાનેરા તાલુકાને પુનઃ વિચારણા કરી અને લોકોની જે લાગણી હતી એ લાગણીને માન આપી અને વાચા આપી અને પ્રજાને જે અત્યાર સુધીમાં રાજાઓ પ્રજાની વાતને વાચા આપતા હતા એ જ પ્રકારને આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ્યારે ધાનેરાની પ્રજાની વાત સાંભળી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠાની અંદર રાખવાનો જે નિર્ણય કર્યો છે એ બદલ આજે હું હૃદયપૂર્વક મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। રાજકોટથી સમાચાર। તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે। સોડા શોપ પર બોટલના ઘા કર્યા। માયાણી ચોકમાં આવેલી સોડા શોપ પર બની છે ઘટના। તોફાન મચાવનાર શખ્સ પોતે વકીલ હોવાનું સામે આવ્યું। સોડા શોપ ઉપર રહેલી યુવતી પર હુમલો કરાયો હોવાની ચર્ચા છે। તો હાલમાં જાણકારી છે કે રાજકોટની અંદર આ સમગ્ર ઘટના ઘટી છે। સીસીટીવીની અંદર આ સમગ્ર ઘટના કેદ પણ થઈ ગઈ છે। માયાણી ચોકમાં આવેલી સોડા શોપ પર આ ઘટના બની હોવાની જાણકારી જે મળી રહી છે। પોલીસ તપાસ કરી રહી છે। તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, શું હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે? શેના કારણે આ માથાકૂટ થઈ હતી? વધુ શું જાણકારી? જી સિદ્ધાર્થ, આ સમગ્ર જે માથાકૂટ છે તે એક પારિવારિક પ્રશ્નને લઈને થઈ હતી। હિતેશ નામનો શખ્સ છે કે જે પોતે વકીલ હોવાનું પણ સામે આવ્યું છે, તેમના દ્વારા માયાણી ચોકમાં આવેલા સોડા શોપ ઉપર તે ધસી ગયો હતો અને પહેલા પાણીની બોટલ અને ત્યારબાદ કાચની બોટલના એક પછી એક ઘા કર્યા હતા। સોડા શોપની અંદર રહેલી યુવતી છે તેમના પગમાં પણ ઈજા પહોંચી હતી અને સમગ્ર મામલે રાજકોટના માલવીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં જે હિતેશ નામનો વ્યક્તિ છે તેમના જે છે પારિવારિક સમસ્યા હતી, તેમની પત્ની છે તેમની સાથે તેમને અણબનાવ બન્યો હતો અને ત્યારબાદ ગુસ્સે ભરાય અને તે માયાણી ચોક ખાતે જે સોડા શોપ આવેલી છે તે તેમના સંબંધીની છે ત્યાં ધસી ગયો હતો અને ત્યાં
જે છે એક બાદ એક પેલા પાણીની બોટલ અને ત્યારબાદ કાચની બોટલના ઘા કર્યા હતા. આ ઘટનાથી સ્થાનિક લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. એક વ્યક્તિ આવી અને તેમને દૂર કર્યો હતો. તેમને જે છે સમગ્ર મામલે હાલ માલવીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તેમને ઝડપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પારિવારિક ઝઘડાના કારણે આ ધમાલ થઈ હોવાની જાણકારી મળી રહી છે. વાપીમાં અસામાજિક તત્વોના આતંક મામલે ડુંગરા પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. વાપીના ચીરી વિસ્તારમાં 2 દિવસ અગાઉ જાહેર રસ્તા પર અસામાજિક તત્વોના એક ટોળાએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે. મહત્વનું છે કે અસામાજિક તત્વોના 2 ગ્રુપો જાહેરમાં જ ભાઈગીરી કરવા સામસામે આવી ગયા હતા અને જોરદાર મારામારી થઈ હતી. આ ઘટના બાબતે ડુંગરા પોલીસે બંને ગ્રુપ વિરુદ્ધ સામસામે એફઆઈઆર રજીસ્ટર કરેલ છે. એક જે એફઆઈઆર છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 મુજબ છે અને બીજી એફઆઈઆર છે એ મારામારીની એફઆઈઆર છે. બંને ગુનામાં ડુંગરા પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને કુલ 6 આરોપીની ધરપકડ કરેલ છે. ભાવનગરમાં આવારા તત્વો બેખોફ બન્યા છે. શહેરના રૂપમ ચોક વિસ્તારમાં લુખ્ખા તત્વોની દાદાગીરી જોવા મળી છે. ખોડિયાર નાસ્તાગૃહમાં અલ્તાફ નામના શખ્સ દ્વારા દાદાગીરી કરી દુકાનધારકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. દુકાનના માલિક નવીનભાઈએ જણાવ્યું કે અલ્તાફ વારંવાર દુકાને આવી પૈસા માંગતો અને ના પાડતા છરી બતાવી ધમકી આપતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે. દુકાનમાં કામ કરતા વ્યક્તિને વારંવાર ધમકાવી પૈસાની માંગણી કરતા હોવાની ફરિયાદ છે. ભાઈ કરીને છે એ મને વારંવાર હેરાન કરે, પાર્સલ આપ, પૈસા આપ, એવી બધી રીતે હેરાન કરે. તો કાલે રવિવારે મને બોલાય કે સ્વિમિંગ પુલની પાછળ આવ, મને તારું કામ છે. તો હું ત્યાં ગયો તો એ કીધું કે તે છે ને ઇન્સ્ટાગ્રામમાં કેમ મને આઈડી જોઈને ફોન નથી કરતો. એ 100 મને ફોન કરે, હું ઇન્સ્ટાગ્રામમાં એને રિસીવ નથી કરતો. તો એ છરી કાઢવા ગયો ને ડિક્કીમાંથી, તો હું ત્યાંથી મારી જાન બચાવીને ભાગી ગયો. કામે નથી જતો એની બીકે. રૂપમ ચોક બિઝનેસ સેન્ટરમાં દુકાન છે. આ ભાઈને લપ હતી, 2-3 દિવસે એને પૈસા માંગતા હતા ભાઈ, અલ્તાફભાઈ. કાલે મારી દુકાનમાં ભાઈને ગોતો આવ્યા અને આજે આવ્યા. આજે આવીને દુકાને પૂછ્યું સાગરભાઈ ક્યાં છે. મેં કીધું 8 દીથી મારી પાસે કામે નથી આવતા. એ કે અહીંથી નીકળે તો જોઈ લેશું તને. મેં કીધું મને રેસ ભરવાનો વાત ન કરો. એમ કરીને ગાડી બોલવા લાગ્યા અને છરીનો ઘા કરવા લાગ્યા. આને પાછી હજી ફોન કરે છે કે એને કંઈ કેસ ન કરે તો નહીં તો જોઈ લઈશું બેયને. હજી પણ ધમકી આપે છે. અમદાવાદથી સમાચાર. કરંટ લાગવાથી 2 વ્યક્તિઓ ઘાયલ થયા છે. બંને કારીગરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વસ્ત્રાપુર લેકની કામગીરી દરમિયાન બની છે ઘટના. બંને ઇજાગ્રસ્તો હાલ વેન્ટિલેટર પર. વસ્ત્રાપુર પોલીસે બેદરકારીને લઈને શરૂ કરી છે તપાસ. એક વ્યક્તિ હાલ સ્થિતિ સારી છે, રજા અપાઈ છે. એક વ્યક્તિ સારવાર ચાલુ હોવાની જાણકારી મળી રહી છે. તો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ પરિસ્થિતિ સુધાર થતાં એક વ્યક્તિને રજા આપી દેવામાં આવી, જ્યારે એક વ્યક્તિની સારવાર હજી ચાલુ રાખવામાં આવી છે. પોલીસે બેદરકારીને હાલમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કચ્છથી સમાચાર. મુન્દ્રામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ સાથે આગ લેબર કોલોનીની ઓરડીમાં પણ જોવા મળી છે. ઓરડીમાં પણ બ્લાસ્ટ બાદ એલપીજી ગેસ લીકેજથી ધડાકો થયા હોવાની જાણકારી મળી. 5 મજૂર દાઝતા સારવાર માટે ખસેડાયા છે. સિલિન્ડર લીકેજ થતાં ઓરડીમાં પ્રસર્યો હતો ગેસ. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, શું વધુ જાણકારી છે જે સમગ્ર ઘટના ઘટી છે તેને લઈને? જે સિદ્ધાંત ચોક્કસથી વાત કરવામાં આવે તો મુન્દ્રામાં લેબર કોલોનીની ઓરડીમાં જે એલપીજી લીકેજ થયો હતો તેના કારણે ધડાકાભેર છે તે આગ લાગી હતી. ઓરડીમાં આગ લાગતા જે નિંદ્રાધીન મજૂરો છે તે ઝપેટે ચડ્યા હતા. 5 જેટલા જે પરપ્રાંતીય મજૂરો છે તે દાઝી જતા ભુજની જે જીકે જનરલ હોસ્પિટલ છે ત્યાં પાસે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના છે તે રાસાપીર સર્કલ પાસે આવેલી લેબર કોલોની છે ત્યાં પાસે બની હતી. સિલિન્ડર છે તે લીકેજ થવાના કારણે ઓરડીમાં છે તે પસરી ગયો હતો અને તેના કારણે છે તે આગ લાગી હતી. જી આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ. તો હાલમાં જે તમામ લોકો દાઝેલા છે તેઓની સારવાર શરૂ છે. ગીરથી સમાચાર. દરિયામાં માછીમારી મુદ્દે બબાલ થઈ છે. કોડીનારના મૂળ દ્વારકા બંદર પર બબાલ થઈ છે. માછીમારો પર ટોળાએ હુમલો કર્યાનો આરોપ છે. 5 માછીમારોને સારવાર માટે ખસેડાયા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી રહી છે.
ગોધરાથી હચમચાવી નાખતો કિસ્સો 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ, ચપ્પુ બતાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે. ગોધરા તાલુકા પોલીસે નરાધમની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. પરિણીત આરોપી રાત્રિના સમયે સગીરાના ઘરે ગયો હતો. સગીરાની દાદી વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. બળજબરીપૂર્વક અપહરણ કરી ગાઢ જંગલમાં લઈ ગયો હતો. જંગલમાં ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યું. સગીરાની માતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ. તારીખ 19/9 રોજ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક સગીર વયની બાળા સાથે દુષ્કૃત્ય કર્યા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ પીઆઈ અસોડા સાહેબ નાઓએ ચલાવેલી. આ ગુનાના કામના આરોપીને તારીખ 22/9 રોજ અટક કરવામાં આવેલો. વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં હોબાળો થયો છે. ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો થયો છે. મેસના ભોજનમાં જીવડા, ઈયળો અને કાંકરા નીકળ્યા. મહિનાના 2,450 રૂપિયા ચૂકવવા છતાં નથી મળતું ગુણવત્તાયુક્ત ભોજન. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ દિવાળીપુરા સ્થિત નર્સિંગ કોલેજે પહોંચ્યા. મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ગુણવત્તા કેવી છે ભોજનની. મહિને 2,500 જેટલા રૂપિયા આપવામાં આવી રહ્યા છે ભોજન માટે ફક્ત, છતાં પણ આ રીતનું ભોજન મળતા નારાજગી જોવા મળી હતી, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા. તેઓએ રજૂઆત કરીને તેઓએ પણ વાત કરી છે. આ મુદ્દો વધુ ઉગ્ર કરવાની પણ રજૂઆત થઈ છે. અત્યારે અમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે. પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા અમને રોકે. કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો? શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો? તમે બહુ સત્યવાદી હોય, તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તો અમને અંદર જવા દો. જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે. ઈળો નીકળે છે, અમે કહીએ પણ છીએ પણ એમ કે ઉડીને પડ્યો છે કે ઉપરથી પડ્યો છે. મહેસાણા દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન. પાટણ, ગાંધીનગર, મહેસાણાના પશુપાલકોનું સંમેલન. પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાય. પરવાનગી રદ થવા છતાં પશુપાલકોનું સંમેલન. પાટણના ખાડિયા મેદાન ખાતે યોજાયું સંમેલન. દૂધસાગર ડેરી સામે વિવિધ માંગણીઓને લઈને સંમેલન. પાટણ જિલ્લા NSUI પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજસિંહજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનની માંગવામાં આવી હતી પરવાનગી. પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય તેવી વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી હતી. અમારા દૂધના પૈસા એમને ખાસ મળતા હે નહીં. અમારો ખર્ચો એમને મળતો નહીં. ભેંસો પાછળ અમે મરીએ તો એમને કશું મળતું છે નહીં. ભેંસોનો અમારે જે ખાણ લાવવું હોય, અમારે કંઈ એના આજન વાસન કંઈ એના લાવવું હોય તો અમને ખર્ચા પૂરા થતા નથી. અમારે દૂધનો ભાવ વધારો જોવે છે. અત્યારે તો અમને 50 રૂપિયા લીટર ના આપે. ભાવથી અમારે કમસે કમ 90-80 રૂપિયા તો જોવે ને વધારે ના. પ્રોસેસ કરેલા પશુપાલકોની વેદના સાંભળવી અને પશુપાલકોની વેદના સરકાર સુધી પહોંચાડવી એ કામ કરવાનું અમારું પશુપાલકના જે અમે બનાવી છે કમિટી, એ કમિટીનું છે. એટલે અમે આ વેદના પશુપાલકોની ઠેક સરકાર સુધી પહોંચાડવાના છીએ અને સરકારશ્રી અમારું વાત નહીં સાંભળે તો અમે પણ વાત કરો છો હાઈકોર્ટનો પણ સહારો લેવાના છીએ. બિલકુલ નહીં. આમાં કોઈ પાર્ટીના લેવલનું કોઈ બોર્ડ જ નથી. આ ખાલી ફક્ત ને ફક્ત પશુપાલકોનું સંમેલન છે. પરવાનગી માંગવાની જરૂર NSUIના પ્રમુખને કેમ? એ અહીંયા લોકલ હાજર હતા એટલે કંઈ કામ હોય તો કાગળનું કામ પોતે કરી શકે એટલા માટે. પરવાનગી મને મળી છે 2 દિવસ 3 દિવસ પહેલા મળી ગઈ છે પરવાનગી શાંતિથી. અને એ જે એમને જેમના દ્વારા પણ એમને કેન્સલ કરવાનો પ્રયત્ન કર્યા છે એ ખરેખર તદ્દન ખોટું છે. હું મારી કર્મભૂમિ છે પાટણ. મારા બાપ અહીં, હું ચિઠ્ઠી પણ તમને બતાવીશ કે મારા બાપ અહીં દૂધસાગર ડેરીની અંદર દૂધ ભરાવે છે તો મને અધિકાર છે. પાટણ ખાતે પશુપાલક સંમેલન યોજાયો છે. દ્રશ્યો બતાવવા માંગે કે જે રીતે દૂધસાગર ડેરી સામે વિરોધ મોરચો માંડીને પશુપાલકો બેઠા છે કે પશુપાલકો વિવિધ માંગો છે કે દૂધમાં ભાવ વધારો સહિત સાગરદારમાં જે માટીનો ભેળસેળ આવે છે તે ક્યાંક ગુણવત્તા સભર આવે. બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે જે પશુપાલકોનો જે સંમેલન યોજાયો છે ત્યાં મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ પણ જોડાઈ છે. મહત્વની વાત છે કે જ્યાં સંમેલન યોજાઈ રહ્યું છે જે સંમેલનની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ મંજૂરી ક્યાંક વાંધા અરજી થવાના કારણે મામલતદાર પાટણ દ્વારા આ સંમેલનની મંજૂરી રદ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં પશુપાલકો પોતાના જે વિરોધ સંમેલન યોજીને જે પોતાની વિસ્તૃત ચર્ચાઓ કરવાની તે ચર્ચાઓ હાલની સ્થિતિએ સંમેલન યોજીને કરી રહ્યા છે. બીજી બાજુ પોલીસનો પણ સમગ્ર જે જગ્યાએ સંમેલન છે ત્યાં ચાલતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અગાઉ
પ્રથમ હારીજ ખાતે આ રીતે સંમેલન યોજાઈને પશુપાલકો દ્વારા પોતાની માંગને લઈને દૂધ તોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજ રોજ પાટણ ખાતે પણ પશુપાલકો દ્વારા સંમેલનની પરવાનગી રદ કરવામાં આવી છે, તેમ છતાં પણ પશુપાલકો એક મન થઈને એક જગ્યાએ એકઠા થઈને હાલ સંમેલન યોજી રહ્યા છે. મહત્વની વાત છે કે દૂધસાગર ડેરી સામે જે રીતે પશુપાલકોની જે વિવિધ માંગો છે, દૂધના ભાવ વધારો, જે પાવડરમાં પાવડર પકડાયો હતો, જે સાગરદાણા આવે છે, સાગરદાણાની જે ગુણવત્તાનો જે મળે તેવી માંગો સાથે હાલ પાટણ ખાતે પશુપાલકોએ સંમેલન યોજ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. પાટણમાં દૂધસાગર ડેરી સામે પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. દૂધ ઢોળે તે પહેલા પશુપાલકોની પોલીસે કરી છે અટકાયત. પશુપાલકોની પોલીસે અટકાયત કરી તો પશુપાલકોના આંદોલન મામલે દૂધસાગર ડેરીના ડિરેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ડેરીને બદનામ કરનાર આરોપ લગાવ્યો છે. સાથે જ ભાડુતી માણસો બોલાવી સંમેલન યોજાતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આટલો સમય આ લોકોને ભ્રષ્ટાચાર કે કંઈ કશું દેખાતું નહોતું. હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે, તો પછી બધા ક્યાંથી એ પણ બોર્ડમાં એ અમારા જે છે લોકો એ બોર્ડમાં છે. કોઈ દાડો વિરોધ પ્રદર્શન કર્યું નહીં, કોઈ દાડો બોર્ડમાં વિરોધ અરજી આલી નહીં. કે જે પણ બહારથી પબ્લિક લાવવામાં આવે છે, કોઈ ડેરીનો અમારો પ્રમુખ મંત્રી યા તો અમારા કોઈ સરકારી આગેવાને સહકારના પણ તેઓ નહોતા. અને ભાડુતી માણસો દર વખત મિટિંગમાં આવું હારીજે પહેલાં બનેલું છે. આજે પણ જે માણસો આવ્યા છે એ બધા ભાડુતી જ છે. અમારા ગામડામાંથી કોઈ પશુપાલક નથી આવ્યો, કોઈ કારોબારીના મંત્રી કે ડેરીના મંત્રી કોઈ આવ્યું નથી. આ તરફ વડોદરામાં ટ્રાફિક પોલીસની બેવડી નીતિ હોવાની વાહન ચાલકોમાં બૂમ ઉઠી છે. પોલીસ માત્ર ટુ વ્હીલર ચાલકોને જ દંડ ફટકારે છે અને બેફામ ચાલતી રિક્ષાઓને કોઈ દંડ ફટકારવામાં ન આવતો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. એસીપી પશ્ચિમની ઓફિસ નજીક જ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. રોડ પર આડેધડ રિક્ષા પાર્કિંગ, ઓવરલોડ પેસેન્જરોનો રાફડો ફાટ્યો છે. ટ્રાફિક જવાનો હાજર છતાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનો પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ऑब्जर्वेशन में ये ऑटो रिक्शा वाળાનું તો મેં જોયું છે, બટ ટ્રાફિક પોલીસ શું કરે છે આઈ ડોન્ટ નો. હા, એ મેં નોર્મલી જોયું છે કે ક્યારે ટ્રાફિક પોલીસવાળા ઓટો રિક્ષાવાળાને નહીં હોલ્ડ કરે. જે ટુ વ્હીલર્સના રૂલ્સ છે એના લીધે ટુ વ્હીલર્સને તો જુએ છે કે તમારી પાસે શું નથી એ ઓબ્ઝર્વ કરે છે. આગળ દર તો ઉભો રહું ઠીક છે, 5-5 ને 10-10 આગળ બેસાડેલા હોય, ગમે ત્યારે હોય, કોઈ ગમે તે કોઈ નહીં, કોઈ સિગ્નલ નહીં, કશું જ નહીં. આડેધડ જવું બધું એવી રીતે બિંદાસ. ચાલક સામે કાર્યવાહી કશું જ નહીં. એ વાતમાં જરા પણ તથ્ય નથી, કારણ કે છેલ્લા વર્ષમાં 2000 જેટલી રિક્ષાઓ, ચાલુ વર્ષમાં હજુ આપણે વર્ષ પૂરું નથી કર્યું, 2000 જેટલી રિક્ષાઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. હાલ પણ કાર્યવાહી ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. નાગરિકોનો રોષ જોતા રાજ્ય સરકારે હાલ પૂરતી જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટની મુક્તિ આપી છે, પરંતુ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે રાજ્ય સરકારને ઉપરવટ જઈને એક એવી હટ પકડીને બેઠી છે કે આગામી 30 તારીખ બાદથી જે ટુ વ્હીલર ચાલક છે તેમને ફરજિયાત હેલ્મેટ જે છે તે પહેરવું પડશે, અને જો કોઈ હેલ્મેટ નહીં પહેરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસની જે બેવડી નીતિ છે તે અહીંયા જોઈ શકાય છે. આ સ્ટેશન વિસ્તાર છે અને સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ મુસાફરોનો ધસારો રહેતો હોય છે. ત્યારે સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો છે તેઓ બેફામ બન્યા છે. આડેધડ પોતાની રિક્ષા જે છે તે રસ્તાની વચ્ચોવચ્ચ પાર્ક કરી દે છે અને ટ્રાફિકને અડચણરૂપ જે છે તે રિક્ષા ચાલકો થાય છે. બીજી મહત્ત્વની વાત છે કે અહીંયાથી થોડેક દૂર ટ્રાફિક એસીપી પશ્ચિમ ડીએમ વ્યાસની કચેરી આવેલી છે, પરંતુ એસીપી પશ્ચિમને ટુ વ્હીલર ચાલકો દેખાય છે, પરંતુ આ જે થ્રી વ્હીલર એટલે કે રિક્ષા ચાલકો છે તે દેખાતા નથી. એના કારણે જ આ રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાશે કે રિક્ષા સ્ટેન્ડની આ જગ્યા પર ફાળવણી ન હોવા છતાં જે રિક્ષાઓ છે તે રોડ પર ઊભી રાખવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક આના માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જ જવાબદાર છે, કારણ કે ટ્રાફિક પોલીસને માત્ર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં રસ છે અને હેલ્મેટના ઓથા હેઠળ ઉઘરાણી કરવામાં રસ છે. ત્યારે આવા બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તે લાચાર હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ રિક્ષા ચાલકો સામે લાચાર ન હોય તો પછી તેમની સામે કાર્યવાહી કેમ નથી કરતી, તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. કચ્છથી સમાચાર. મુન્દ્રા પોર્ટ પર કન્ટેનર પલટી ગયું છે. ખાદ્ય તેલ ભરેલા કન્ટેનર પલટી મારી લોકોએ ખાદ્ય તેલ લેવા પડાપડી કરી. મુન્દ્રા પોર્ટ રોડ પર કન્ટેનર ટ્રક પલટી મારી ગયું હતું. માનસી સર્કલ પાસે સર્જાયો હતો આ અકસ્માત, કે જેમાં આખું જે ટ્રકનું કન્ટેનર પલટી મારી જવાને કારણે તેલ જ તેલ રસ્તા પર જોવા મળી રહ્યું હતું. લોકો આ તેલ લેવા માટે પડાપડી કરતા પણ નજરે પડી રહ્યા છે.
અઢી મહિનો જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા. વડોદરાની જેલમાંથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે જામીન મળતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. કોર્ટના આદેશ બાદ ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ થતા તેમના સગા, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જેલ મુક્તિ બાદ પહેલી જ વાર નર્મદાના રાજપીપળામાં આવેલ પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન પોતાના પરિવાર અને સમર્થકો સાથે કર્યા અને મંદિર પાસે એમને મીડિયાને પહેલીવાર પ્રતિક્રિયામાં વસાવાએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે નહીં, છતાં વિસ્તારમાં ઊભી થતી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. 80 દિવસ બાદ નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો અને મને શરતી જામીન મળ્યા છે, ત્યારે આજે હું બહાર આવીને મને આવકારવા માટે અમારા આગેવાનો અને સમાજના પરિવારના બધા આવ્યા છે, ત્યારે આજનો દિવસ એ સારો દિવસ છે અને મારા પર જે ભરોસો આ લોકો મૂકે છે તે વિશ્વાસ આવનારા દિવસોમાં કાયમ રહે એટલી શક્તિ માતાજી આપે, પ્રકૃતિ મને આપે, એ પ્રાર્થના કરવા માટે આજે અમે મંદિરે આવ્યા છીએ. સુરતના અમરોલી વિસ્તારની ઘટના ખાડાના કારણે બાઇક સ્લીપ થયું હતું. બાઇક ચાલક પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું. બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતના પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ જોવા મળ્યા છે. સુરતથી વધુ એક મહત્વના સમાચાર. બાઇક ચોરીની ધરપકડ. આરોપી 6 બાઇકની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. રોજગારી ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો હતો. જીગર સરવૈયાની સિંગણપુર પોલીસે ધરપકડ કરી છે. BRTS પાસે આવેલા તળાવ નજીક છુપાવ્યા હતા બાઇક. વાંસના ટોપલા બનાવવાની સામગ્રીની આડમાં ચાલતી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. દારૂના બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવી નવી મોડસ ઓપરેન્ડી. પાટણ જિલ્લા LCBએ વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડી ઝડપી પાડી. સિદ્ધપુરના સુજાનપુર પાટિયા પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતું પિકઅપ ડાલુ પકડવામાં આવ્યું.